છોટાઉદેપુર નગરપાલિકાની બેદરકારીના કારણે છોટાઉદેપુર નગરના જુમ્મા મસ્જિદ ધાર્મિક સ્થળ પાસે રોડ ગટરનું ઢાંકણ તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે। છોટાઉદેપુર નગરપાલિકાની બેદરકારીના કારણે વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી। છોટાઉદેપુર નગરના જુમ્મા મસ્જિદ ધાર્મિક સ્થળ પાસે આવેલા રોડ ઉપરનું ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે। ગઈકાલે એક વાહન આ ગટરના ઢાંકણની અંદર ઉતરી ગયું હતું, જેમાં વાહન ચાલકને મોટું નુકસાન થવા પામ્યું હતું। છોટાઉદેપુર નગરપાલિકાની ગોરબેદરકારીના કારણે વાહન ચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। જુમ્મા મસ્જિદ આગળ અને પ્રાથમિક શાળા નંબર 2 ની આગળ 2-3 મહિનાથી આ ખાડો પડી ગયેલ છે અને જાળી ઉપર આવી ગઈ છે અને જાળી ઉપર આવી જવાને કારણે એક વેગેનાર કારનો એક્સિડન્ટ થયો છે। એમાં કોઈ જાનહાનિ થઈ નહીં, પણ વેગેનારને નુકસાન થયું છે અને રોજ નાના મોટા બનાવ બનતા રહે છે। તંત્રને જાણ કરી છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। વારંવાર કહેતા છતાં પણ આ કોઈ મરવાની રાહ જુએ છે કે શું, કંઈ ખબર પડતી નથી। રોજ નાના મોટા બનાવ બને છે, નાના બાળકો સ્કૂલમાં જાય છે અને જુમ્મા મસ્જિદ આગળ છે, તો તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આ કોઈ બનાવ બનવાની રાહ જુએ છે અને બાજુમાં મસ્જિદ આવી છે, તો ખાડાને બચાવવા લોકો મસ્જિદ પાસેથી ટર્ન મારે છે અને મસ્જિદની દિવાલને નુકસાન પહોંચાડે છે। જે કંઈ બી નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે। નગરપાલિકા પાસેથી આ વસૂલ કરવામાં આવશે। ભલે